તિરુનેલવેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ આતંકવાદી હુમલાની નિંદા માટે પ્રદર્શન કર્યું. તામિલનાડુના તિરુનેલવેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. તેમના પ્રદર્શનના ભાગરૂપે તેમણે પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીનું પતલું લટકાવ્યું, જે હુમલામાં પાકિસ્તાન આધારિત જૂથોની સંભવિત સંડોવણી અંગેના તેમના ગુસ્સા અને નિરાશાને પ્રતીકરૂપ છે. આ વિરોધનો ઉદ્દેશ આતંકવાદ સામે કડક પગલાં લેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરવાનો અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે એકતા વ્યક્ત કરવાનો હતો. આ પ્રદર્શનમાં વિવિધ કોંગ્રેસના નેતાઓ અને પાર્ટી કાર્યકરોએ ભાગ લીધો, જેમણે આતંકવાદ સામે સૂત્રોચ્ચાર કર્યા અને પીડિતોને ન્યાય આપવા માટે માંગ કરી. તેમણે આતંકવાદી સંગઠનોને ટેકો આપતા અને આશરો આપતા લોકોની જવાબદારી નક્કી કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય પગલાંની માંગ કરી. આ વિરોધે સરહદ પારના આતંકવાદ અને ભારતની સુરક્ષા અને શાંતિ પર તેના પ્રભાવ અંગે વધતી ચિંતાઓને હાઇલાઇટ કરી. આ ઘટનાએ સમગ્ર દેશમાં વ્યાપક આક્રોશ જગાવ્યો છે, જેમાં નાગરિકો અને રાજકીય જૂથોએ ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ આતંકવાદ સામેની લડતમાં એકતા અને લચીલા પર ભાર મૂક્યો, સરકારને તેની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા પગલાં વધારવા માટે પ્રોત્સાહિત કર્યું.